વાલિયાના સિંગણવાડ ગામમાં ખેતરનું લેવલિંગ માટે આવેલા ભાગીદાર સહિત પોલીસ પર હુમલાના મામલે ઉપરી અધિકારીઓના દબાણ હેઠળ એફઆઈઆર કરવામાં વિલંબના આક્ષેપ કરાયા હતા। સુરતના વરાછા રોડ ઉપર સીમાડા નાકા સ્થિત નટવર નગર ખાતે રહેતા પ્રફુલ્લ ભગવાન કાથરોટિયાની વાલિયા તાલુકાના સિંગણવાડ ગામે ભાગીદારીમાં જમીન આવેલ છે, જેમાં તારીખ 26 મેના રોજ જમીન લેવલિંગની કામગીરી ચાલી રહી હતી। જે કામગીરી સાંજના સમયે પૂર્ણ થતા તેઓ પોતાના મિત્ર હસમુખભાઈ સાથે ઘરે જવા નીકળ્યા હતા। તે સમયે ગામની પ્રાથમિક શાળા પાસેથી પસાર થતા હતા। તે સમયે 150 જેટલા મહિલા પુરુષોનું ટોળું ભેગું થયેલ અને આ જમીન ગામની છે, કોઈની માલિકીની નથી, તેમ છતાં તમે જમીનમાં ગામના આગેવાનોને પૂછ્યા વિના કે જાણ કર્યા વિના કેમ લેવલિંગ કરો છો એમ કહીને ઝઘડો કર્યો હતો। આ અંગેની જાણ જમીનના ભાગીદારે વાલિયા પોલીસને કરતા પોલીસ કાફલો વાહનો સાથે સ્થળ પર દોડી આવ્યો હતો। જે બાદ મામલો વધુ બીચક ટોળાઓએ પથ્થરમારો કરી 3 ગાડીઓને નુકસાન પહોંચાડ્યું હતું। આ ઘટનાના પગલે ખેતરના ભાગીદાર પ્રફુલ્લ કાથરોટિયા જીવ બચાવી વાલિયા પોલીસ મથક ખાતે આવી ગયા હતા અને 26થી વધુના ટોળા સામે અરજી કરી હતી। સાથે આટલી મોટી ઘટના બાદ ઉપરી અધિકારીઓ કોઈ પણ દબાણ હેઠળ એફઆઈઆર નોંધાવવામાં વિલંબ કરી રહ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યો છે। સાથે જમીનના ભાગીદારને મારી નાખવાની કોશિશ કરનાર તત્વો સામે પગલાં ભરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। અમારી ખેતીની જમીન છે, જે અમે ખેતીની જમીન લેવલિંગ કરતા હતા અને લેવલિંગ કરતા સમયે અમે સાંજે 4 વાગે લોકો ભેગા થવા માંડ્યા એટલે પોલીસને જાણ કરી એટલે પોલીસ આવી અને એવું લાગ્યું કે આમાં આપણે શાંતિપૂર્ણ નીકળી જાય એટલે પોલીસની વાન આગળ રાખી અને અમે પાછળ નીકળ્યા તો લોકોએ પોલીસની વાનને ઘેરીને અમને ઘેરી અને પથ્થરમારો કર્યો તો અમે અમારી જીવ બચાવીને ભાગી આવ્યા અને પોલીસ સ્ટાફે એને સમજાવવા ઘણી કોશિશ કરી અને પોલીસની ગાડીને પણ આગળ પાછળના બંને કાચ તોડી નાખ્યા છે અને અમારી બંને ગાડીઓના કાચ બી તોડી નાખ્યા છે અને ગાડીમાં ઘણું નુકસાન કર્યું છે। અમે અમારો જીવ બચાવી અને ભાગીને પોલીસ સ્ટેશન આવ્યા છીએ અને હાલ અમારી ગાડી વાલિયા પોલીસ સ્ટેશનમાં પડેલી છે। કેટલા પોલીસ કર્મીઓને અને કોને વાગ્યું છે? પોલીસ કર્મીઓમાં નાની મોટી ઈજા 3 જણને થયેલી છે અને કેટલી ગાડીઓને નુકસાન છે? પોલીસ સહિત 3 ગાડીઓને નુકસાન છે। એક મારી ક્રેટા છે, એક સ્વિફ્ટ છે અને એક પોલીસ વાન। તમારા અને પોલીસ પર પથરાવ થયો, હા, વાહનોમાં નુકસાન થયું, હા, હજી પણ પોલીસ એક્શન નથી લીધું, તો એવા આક્ષેપ છે, શું કહેશો એ વિશે? હા, હજી પણ આજે 26 તારીખે બનાવ બન્યો છે, આજે 28 તારીખે હજી પણ અમારી એફઆઈઆર નોંધાણી નથી, તો કોઈ પણ દબાવ હેઠળ આવી અને અધિકારીઓ આ એક્શન લેતા નથી। રાજકીય દબાવ છે કે કોણ દબાવ? હવે એ તો હું નહીં કહી શકું રાજકીયો છે કે અધિકારીઓ છે, પણ દબાણ છે એટલે એફઆઈઆર થતી નથી। હજી હાલ અમને એમ કહે છે તમે અરજી આપો। શું માંગ છે તમારી? અમારી માંગ એ છે કે અમને જે લોકો મારી નાખવાની જે ધમકી આપે છે એ લોકો માથે કાયદેસરની કાર્યવાહી થાય। કેટલા વર્ષથી ઇસ્યુ ચાલે છે? 1 વર્ષથી ઇસ્યુ ચાલે છે।